મહારાજ ગુણાતન સ્વામી લઈને ન આવ્યા હોત તો આપણને ભક્તિનો ખ્યાલ ના આવત, પરાભક્તિનો ખ્યાલ ના આવત, સંબંધ બાંધવાનો ખ્યાલ ના આવત. ગુણાતન સ્વામી પોતે પણ વાત કરી છે, આપણને ખ્યાલ છે. 200 જણને બ્રહ્મવિદ્યા ભણાવી. પછી બોલા કે એક અમારા જેવું કલ્યાણ કરશે. બ્રહ્મવિદ્યા એટલે શું? એક પ્રસંગ નિહાળ્યા. આપણે ગમે તેટલા કામમાં મશગુલ હોઈએ પણ કોઈ દિવસ જમવાનું ભૂલી ગયા છે? ના, એ તો એના ટાણે યાદ કર્યા વગર પણ સાંભળી જ આવે. જેમ જમવાની ટેવ પડી ગઈ છે તેમ ભજન કરવાની પણ ટેવ પાડવી. ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ને અંતરમાં ટાઢું જોઈ મોટા સાધુ રાજી થાય ને જેની પર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખીઓ થઈ જાય. અને ભજન કરવાનો બીજો મોટો ફાયદો એ છે કે ગમે તેવી મૂંઝવણ આવે ત્યારે જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરીએ તો એ મૂંઝવણ ટળી જાય. આવી ગયો બેટા? કેટલાય દિવસથી હું તને સંભાળતો હતો. સ્વામી, મને પણ તમારી બહુ યાદ આવતી હતી, એટલે મને થયું કે ચલો સ્વામીના દર્શન કરી આવું. સારું થયું તું આવી ગયો. મને ખૂબ આનંદ થયો. હમણાં ઘરે શું કરે છે? ભણે છે? ના સ્વામી, ઘરે કાંઈ હોતું નથી. બાપુ એમના વ્યવહારમાં પડ્યા હોય અને બા એના કામમાં. સારું, તો પછી અહીંયા સેવામાં આવી જા. જી સ્વામી, આપ જેમ કહો તેમ. જુઓ કેટલો ડાયો દીકરો છે. એક કામ કર, ઘરેથી તારા બાપુજી અને બાની રજા લઈ આવ. બરાબર? જી સ્વામી. હાશ, સ્વામીએ મને એમની સાથે રોકાવાનું કહ્યું. હવે તો સ્વામીના દર્શન થશે, એમની સેવાનો લાભ મળશે અને એમનો સમાગમ પણ થશે. મજા આવી જશે. અરે શું મજા આવશે! સ્વામીએ તને ઘરેથી આજ્ઞા લઈને આવવાનું કહ્યું છે, પણ તું બાપુની રજા લેવા જઈશ તો એ તો તને ના જ પાડી દેશે. હા, હું બાપુને કેવી રીતે સમજાવીશ? એ કાંઈ સમજે એવા નથી. એ તો તને ના જ પાડશે. એટલું જ નહીં, પણ તારા પર ગુસ્સે થશે અને ક્યારેય તને પાછો મંદિરમાં પગ પણ નહીં મૂકવા દે. તારી વાત તો સાચી છે. બાપુ મને ક્યારેય રજા નહીં આપે અને એમની રજા લીધા વગર સ્વામી મને પાછો ઘરે જવાનું કહી દેશે. હે ગુણાતીતાનંદ સ્વામી, મારે તો તમારી સાથે રહેવું છે, તો આપ જ કંઈક માર્ગ સુઝાડો. હવે તો ભજન એક જ ઉપાય છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ. સ્વામી તો કાયમ એમની વાતોમાં સમજાવે છે, અનંત જન્મોથી મન બુદ્ધિને રાજી કર્યા છે, પરિવાર, સગા સંબંધી અને સમાજને રાજી કર્યા છે, પણ આ જન્મે શ્રીજી મહારાજને રાજી કરી લેવા છે. હે સ્વામી, મારે શ્રીજી મહારાજને અને તમને રાજી કરી લેવા છે. ભલે બાપુ મને વડે, ધગે કે મારે, પણ મારે તમારાથી દૂર નથી જવું. એક રજા લેવા ના ગયો, 2 દિવસ જુનાગઢમાં જ રહ્યો, પછી પાછો આવ્યો. બાપુજીની રજા લઈ આવ્યો? જી સ્વામી, મને અહીંયા રોકાવાની હા પાડી છે. એ તો બહુ સરસ કહેવાય. તો આજથી તારે ગૌશાળાની સેવામાં જવાનું છે. ગૌશાળાની સેવામાં? તને તો એમ હતું કે સ્વામી તને પોતાની સાથે સેવામાં રાખશે, પણ આ તો તને ગૌશાળાની સેવામાં મૂક્યો. બેટા, શું વિચારે છે? સ્વામી, પણ આ ગૌશાળાની સેવામાં શું કરવાનું હોય? જો, તું ચિંતા ના કરીશ, હું તને બધું શીખવાડીશ. ગૌશાળામાં તારે બધી ગાયોની સંભાળ રાખવાની, ગાયોને સમયસર ઘાસ ખવડાવવાનું, પાણી પીવડાવવાનું, ગાયોને નવડાવવાની, દોવડાવવાની, ગૌશાળા સાફ કરવાની, એ બધી સેવા કરવાની. ઓ ભાઈ, આ બધું આપણને ના ફાવે. આ બધું તો આપણા ઘરે ચાકરો કરતા હતા. સ્વામીને કહી દે કે આ તારાથી નહીં થાય. જી સ્વામી, આપ જે કહો તે સેવા કરીશ. મેં તને ના કહેવાનું કહ્યું હતું ને, તો શું કામ હા પાડી? ફાવે કે ના ફાવે, આવડે કે ના આવડે, આપણાથી સ્વામીને ના કેવી રીતે પડાય? એટલે જેવી આવડે તેવી, પણ ગૌશાળાની સેવા તો આપણે કરવી જ પડે. એને સીધો ગૌશાળાની સેવા મૂકી દીધો. દરબારનો દીકરો તો કોઈ દિવસ કામ કરેલું નહીં. જેની સેવા કરનારા ઘરમાં બીજા હોય, ઘરમાં ચાનું કપડું હરખું પાડ્યું ના હોય, એ છોકરાને ગુણતાન સાંઈ ગૌશાળાની સેવા મૂકે છે. સ્વામી, તમે મને આ કેવી સેવામાં મૂકી દીધો? અહીંયા તો કેટલી વાસ મારે છે, અહીંયા કેટલા જૂ અને માકડ છે, અને આ ગાયો તો મને અડવા પણ નથી દેતી. હું કેમનો એમને નવડાવું? એ તો મને નજીક પણ નથી આવવા દેતી, અને મને તો ઘાસ નાખતા પણ બહુ બીક લાગે છે. હે સ્વામી, કૃપા કરો, કંઈક સુઝાડો. તમારે બધાએ પાગલ જોવો છે? જુઓ આ પાગલ. જેના ઘરમાં કામ કરનારા 10-15 ચાકરો છે, એ અહીં ગૌશાળામાં આવીને મજૂરી કરે છે. એને શું કહેવાય? પાગલ. શું કહેવાય? પાગલ. ભાઈ, તું શાંતિ રાખને. એક તો અહીંયા શું કરવું એ કાંઈ ખબર નથી પડતી, અને બીજી બાજુ તું મને હેરાન કર્યા કરે છે. તું પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપ.
તું બાપુને પૂછ્યા વગર અહીં રોકાયો. એ તું સ્વામીની સેવા કરવા રોકાયો હતો કે આ ગૌશાળાની? હું તો સ્વામી સાથે એમની સેવા કરવા માટે રોકાયો હતો, પણ સ્વામીએ આ સેવા આપી છે તો હું એમને ના કેવી રીતે પાડું? સ્વામીને ના પડાય. તારી એ વાત સાચી, હા, પણ તું સ્વામીને એકવાર કહી તો શકે ને કે મને તમારી સેવામાં રાખો, મને આ ગૌશાળાની સેવા નથી ફાવતી. સ્વામી તો દયાળુ છે. તું વાત કરીશ તો એ તને સમજશે. પછી એ જે કહે કરજે, એમાં ક્યાં ના છે? એ વાત સાચી. એ આવે એટલે ખુલ્લા દિલે એમની સાથે વાત કરી લઉં. બેટા, સ્વામી, આપ અહીં? હા, હું તને જ મળવા આવ્યો છું. તું આનંદમાં તો છે ને? જી સ્વામી, આનંદમાં તો છું, પણ બેટા, તારે કંઈ કહેવું છે? સ્વામી, સાચું કહું તો મને બહુ બીક લાગે છે. મેં તો ક્યારેય આવી સેવા કરી નથી. મને એવું થયા કરે છે કે મારાથી અસેવા થઈ ગઈ તો? ગાયોની માવજત મારાથી બરાબર ના થઈ તો? એમાં શું બીવાનું? આ બધા તો છે ને, એ લોકો પાસેથી શીખી લેવાનું. આ બધા ક્યાં શીખીને આવ્યા હતા? પણ રુચિ રાખીએ તો મહારાજ આપણને શીખવાડી દે, સેવા કરવાનો બુદ્ધિયોગ આપી દે. પણ સ્વામી, સાંભળ, આપણને ના આવડે, બીક લાગે કે પછી મૂંઝવણ થાય ત્યારે પોતાનું બળ છોડીને ભગવાનનું બળ લેવાનું, એટલે કે ભજન કરવાનું. તો ભગવાન ચોક્કસ સહાય કરે. માટે તું ભજન કરતા કરતા સેવા કરજે, તો તને બધું જ આવડી જશે. જી સ્વામી. બોલ, હવે છે કોઈ બીજી મૂંઝવણ? મને તો એવો વિચાર આવ્યા કરે છે કે મને ગૌશાળાની સેવામાં મૂક્યો એના કરતાં તમારી સેવામાં રાખ્યો હોત તો કેટલું સારું. તું ક્યાં ગૌશાળાની સેવા કરે છે? તું તો ઠાકોરજીની સેવા કરે છે. એ કેવી રીતે? સાંભળ, આ ગાયોનું દૂધ ઠાકોરજી ગ્રહણ કરે છે અને પછી બધા સંતો, પાર્ષદો અને હરિભક્તો પીવે. તે બધામાં રહીને પણ ઠાકોરજી જ આ દૂધ પીવે છે. એટલે આ સેવા ઠાકોરજીની સેવા છે. માટે આ ગાયોની એવી સેવા કર, એવું જતન કર કે જેથી ઠાકોરજીને વધારેમાં વધારે દૂધ મળે. પેલા ભાઈ પાસે છાસ નથી, આપણી પાસે બહુ બધી છાસ છે. જાઓ, એમને છાસ આપી આવો. ભલે. આ લો, આ છાસ પીવો. અરે, આ શું કરે છે? ના પાડી દે. આપણાથી આ લોકોનું ના જમાય. ના ના, મારે છાસ નથી જોઈતી, તમે લોકો પીવો. અરે ભાઈ, લ્યો ને. આમ કોરું કોરું ન મજા આવે. જોડે ચુસ્કી મારતા જાઓ, મોજ આવી જશે. ના ભાઈ ના, તમે મજા કરો. મારી આજે ઈચ્છા નથી. ભલે ત્યારે. બેટા સાંભળ, તું દરબાર નથી અને આ લોકો ભરવાડ નથી. આપણે સૌ અક્ષર છીએ. આપણી જાતિ તો બ્રહ્મ છે.
માટે સૌ સાથે હળીમળી જવાનું, બધાને મેળવીને સેવા કરવાની. આપણે સૌ એક જ બાપના તો દીકરા છીએ. દરેકને ભગવાન સ્વામિનારાયણના સંબંધથી જોવાના, સૌ સાથે રસબસ થવાનું. બરાબર? જી સ્વામી. આજે બધી સેવા પતી ગઈ. હવે થોડો નિરાતે બેસું. મેં તો તને પહેલાં જ કીધું હતું કે ગૌશાળાની સેવામાં ના પાડજે, પણ તું તો જ્યારે હોય ત્યારે જી સ્વામી, જી સ્વામી, જી સ્વામી. મારું તો કશું સાંભળતો જ નથી. બેટા, અહીં મંદિરે આવ્યા છીએ તો નવરા નહીં રહેવાનું. જ્યારે તું સેવામાંથી નવરો પડે એટલે તારે ઠાકોરજીના ધૂન ભજન કે આરતીમાં પહોંચી જવાનું. સભા ચાલતી હોય ત્યાં પહોંચી જવાનું. ઠાકોરજી આપણને યાદ કરતા હોય, આપણી રાહ જોઈને બેઠા હોય. ઠાકોરજીના દર્શન કરીએ એટલે આપણને સેવા કરવાનું બળ મળે. બરાબર? જી સ્વામી. ગણતા સમયે લગાડી દે ગૌશાળાની સેવામાં. જાય અવારનવાર પૂછે શું ચાલે છે, સેવા કેવી ચાલે છે. એકાદ બે વાક્ય કહીને પાછા આવે. ધીરે 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 છોકરાને ભક્તિ માર્ગની ક્રિયામાં ટ્રેન કરે. નવું નવું એક 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 લેસન આપતા જાય. છોકરો ગાયોની સેવા કરે, ફ્રી પડે ત્યારે મંદિર આવે, ઠાકોરજીની આરતી કરે, પ્રદક્ષિણા કરે, ધૂન કરે. સભાનો ટાઈમ હોય તો સભા બેસે. પછી પરવાર એટલે સીધો જ ગૌશાળા, પથારી ત્યાં જ કરે. સુવાનું ગૌશાળામાં. એટલો બધો રસરૂપ થઈ ગયો. ગૌશાળાના જે ગોવાળો જે બધા હતા એના પણ દિલમાં દીકરો વસી ગયો. ગાયોને પણ એની સાથે લગાવ થઈ ગયેલો. એ ટાઈપની સેવા ભક્તિ એને હતી. દીકરો સિન્સિયરલી સેવા ભક્તિ કરે. ગુણાતાન સાહેબ રાજી થઈ ગયા. પછી બીજાને કે આના જેવી સેવા ભક્તિ શીખવાની. કે એક દિવસ દીકરો સ્વામીના દર્શન કરવા માટે આવ્યો. પતંગ દૂર આકાશમાં ઉડે, પણ દોરી હાથમાં હોય તો એ નજીક જ છે. એવી જ રીતે કોઈ અમારાથી દૂર હોય પણ અમારી આજ્ઞામાં રહેતો હોય તો એ અમારી નજીક જ છે. અને જે આજ્ઞા ના પાડતો હોય અને અમારી નજીક હોય તો પણ એ અમારાથી ઘણો દૂર છે. માટે સૌ યાદ રાખજો, સંત કહે તે કરવું શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બેટા, તું ગૌશાળામાં ખૂબ સરસ સેવા ભક્તિ કરે છે અને એનાથી ગૌશાળાના બધા જ સેવકો, સંતો અને કોઠારી ખૂબ રાજી છે. ઠાકોરજીની નવધા ભક્તિ પણ હવે તું સરસ કરે છે.
સ્વામી, મને તો ક્યાં કશું આવડતું હતું. એ તો આપે જ મને બધું શીખવાડ્યું છે. હું તો જે કાંઈ છું એ આપને લઈને છું. બેટા, મારી એક ઈચ્છા છે. કહો ને સ્વામી, આપની શી ઈચ્છા છે? મારે તને બીજી સેવામાં મોકલવો છે. આપણા એક સાધુ નારાયણ ચરણદાસને ભણવા માટે વડતાલ જવું છે. તું એમની સાથે સેવામાં જઈશ? છેક વડતાલ? હા, ત્યાં આચાર્ય બધા સંતોને ભણાવે છે. એટલે આપણે સેવામાં વડતાલ જવાનું છે. જી સ્વામી, આપ જેમ કહો તેમ. અલા મૂરખ, જી સ્વામી કહેતા પહેલા થોડું વિચાર તો ખરો. છેક વડતાલ જવાનું છે. ભલે અહીંયા ગૌશાળામાં સેવા હતી, પણ અવરનવર સ્વામીના દર્શન તો થતા હતા ને. ત્યાં તો દર્શને નહીં થાય. અને જો સ્વામીથી દૂર જ રહેવાનું હોય તો ઘરે જ જતો રહે ને ભાઈ. સ્વામીથી દૂર વડતાલ જવાની મને જરાય ઈચ્છા નથી, પણ શું કરું? તારી ઈચ્છા જ નથી તો શું કરવા હા પાડી? ગુણાતીતાનંદ સ્વામીએ મને વર્ષોથી નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે. એમના મારા ઉપર અનંત ઋણ છે. મારે એ પ્રીતિનું ઋણ વાળવું છે. મારે એમને રાજી કરી લેવા છે. એટલે હું વડતાલ તો જઈશ જ. વડતાલ કાંઈ ફરવા નથી જવાનું, ત્યાં સાધુની સેવામાં જવાનું છે. તે કોઈ દિવસ કોઈની ચાકરી કરી છે? અરે અહીંયા તો સ્વામી હતા એટલે એ બધું શીખવાડતા. ત્યાં તું શું કરીશ? જેને આજ્ઞા આપી છે એ બુદ્ધિયોગ નહીં આપે? ગુણાતીતાનંદ સ્વામી તો ખૂબ સમર્થ છે. એમને આ સેવા આપી છે તો સેવા કરવાની સૂઝ પણ એ જ આપશે. હું તને સેવા કરવાની ક્યાં ના પાડું છું? અહીંયા રહીને સ્વામી જે સેવા આપે એ તું કરને, પણ આપણે વડતાલ નથી જવું. થોડું વિચાર. ત્યાં તારું કોણ? ત્યાં તને મૂંઝવણ આવશે તો કોણ એનું સમાધાન આપશે? ત્યાં કોણ તને પ્રેમ આપશે? તું ગમે તે કર, પણ આપણે સ્વામીથી દૂર નથી જવું. અત્યાર સુધી તો હું સ્વામીની સાથે રહેવાનો પ્રયત્ન કરતો હતો, પણ જો હું એમની આજ્ઞા પાડીશ તો સ્વામી નિરંતર મારી જોડે રહેશે. મને તો હવે વિશ્વાસ આવી ગયો છે કે તું ખરેખર પાગલ થઈ ગયો છે. કેટલી બધી રાત સાહેબી છોડીને તે ગૌશાળાની સેવા કરી, અને હવે આ સાધુની સેવા કરીશ. પણ આ બધું કરવાથી તને શું ફાયદો થયો એ તો વિચાર. ગુણાતીતાનંદ સ્વામીને મારી સાથે પ્રીતિ છે અને મને એમની સાથે. પ્રીતિમાં ફાયદા કે નુકસાનના સરવાળા કે બાદબાકી ન હોય. પ્રીતિમાં તો ખાલી સમર્પણ જ હોય. તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર. બસ, હવે મારે તારી કોઈ વાત નથી સાંભળવી. હવે મેં નક્કી કર્યું છે કે એનું વચન એ જ મારું જીવન. જે રાજી કરવા નીકળ્યા હોય એની પોતાની કોઈ ચોઈસ ના હોય. ગૌશાળા કહેતો ગૌશાળા, અને સાધુની સેવા કહેતો સાધુની સેવા. જી સ્વામી, એની પાસે બીજો શબ્દ ના હોય. શું હોય? જી સ્વામી. હવે જવાનું વડતાલ
જુનાગઢથી વડતાલ 400 કિલોમીટર થાય, 350-400 કિલોમીટર. 15 દિવસ પહોંચ્યો, સેવામાં લાગી ગયો. દિવસ રાત છોયા વગર સેવા કરે. એક દિવસ કંઈક જે સાધુ હશે કંઈક બહાર જવાના છે, જમવાનું કંઈ નહીં ગયા હોય એટલે કે રોજ જમવાનું ટાઈમ થાય એટલે રસોઈ લેવા જાય. સમજી કદી પેલા તમે કંઈક બહાર ગયા છે, આવ્યા નહોતા, મોડા આવ્યા 12:30. છોકરો દોટ મૂકીને રસોઈ લેવા ગયો. રસોડામાં કોઈ સંત હતા નહીં. રસોઈ આપે કોણ? એ સંતને શોધવામાં ટાઈમ ગયો એટલે થોડું થાળી બનતા વાર લાગી. લઈને ગયો. પેલા સાધુ બહુ ગરમ થઈ ગયા. અલ્યા ગબરગણ, કેટલી વાર લગાડી? કોઈ ભાનબાન છે કે નહીં? એક સેવા સરખી નથી કરતો. મારો સમય બગડે એ મને ના પોસાય. ભોજન પછી મારે ભણવા બેસવાનું હોય. તારી જેમ નવરા નથી કાંઈ અમે. આટલુંય નથી સાચવી શકતો. ખબર નહીં આવા અડબંગ જેવાને કેમ મોકલતા હશે. સ્વામી, મારી ભૂલ થઈ ગઈ. હું હવેથી ધ્યાન રાખીશ. ઊભો ઊભો મારું મોઢું શું જોવે છે? જા, કાગળ ને કલમ લઈ આવ. ગુણાત્મા સાહેબ ચિઠ્ઠી લખી દીધી. બંધ કરી, ચિઠ્ઠી પેક કરી એક છોકરાને આપી દીધી કે જા સાંજે ચિઠ્ઠી આપજે. શું લખ્યું છે એને ખબર ના, બિચારા તૂટી ગયો. 10-12 દિવસ પછી છોકરો જુનાગઢ પહોંચે છે. રાતના 11:30 થયા હશે. ગુણાત્મા સાંજણી રાહ જોઈને બેઠા હોય. આવી ગયો બેટા? જી સ્વામી. તું જમ્યો? હા, રસ્તામાં થોડું જમી લીધું હતું. નારાયણ ચરણદાસ બરાબર છે ને? તને એમની સાથે ફાવતું તો હતું ને? હા સ્વામી, એમનો અભ્યાસ ખૂબ જ સરસ ચાલી રહ્યો છે. સવારથી સાંજ સુધી એ અભ્યાસમાં જ મશગુલ હોય છે. એટલા વ્યસ્ત હોવા છતાંય મારી બધી સંભાળ રાખતા હતા. એમને આપની માટે આ ચિઠ્ઠી મોકલાવી છે. તે ચિઠ્ઠી વાંચી? ના સ્વામી. લે વાંચ. આવા ગબરગણને મારી સેવામાં ના મોકલશો. જેને કોઈ સેવા કરવાની સૂઝ હોય એવા બીજા સેવકને મોકલો, તો હું ભણવામાં વ્યવસ્થિત ધ્યાન આપી શકું. અરે રે 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 રે, આ સાધુ તારા માટે આવું બોલ્યા? તે એમનું કેટલું ધ્યાન રાખ્યું. સવારે એમનાથી પહેલા ઉઠીને એમના માટે પાણી ગરમ કરતો, એમના કપડાં ધોતો, એમના માટે રોજ રસોઈની વ્યવસ્થા કરતો. એક ચાકરની જેમ એમની ઓરડીની સાફ સફાઈ પણ તું કરતો. તે રાત દિવસ એમની કેટલા ભાવથી સેવા કરી. અરે એમનો પડતો બોલ ઝીલ્યો છે અને એનું આ જ ફળ આપ્યું. જે કાંઈ થયું એમાં તારો કોઈ વાંક જ નથી. તોય તારું આ કક્ષાએ અપમાન કર્યું. તું કહી દે સ્વામીને, જે બન્યું હતું તે બધું જ કહી દે. આમાં તારો કોઈ વાંક જ નથી. તું તો સાવ નિર્દોષ છે. તું કહી દે સ્વામીને કે આમાં તારો કોઈ વાંક નથી.
સ્વામી, આમાં મારો કોઈ વાંક. આમાં મારો જ વાંક છે. આપે આપેલી સેવા હું બરાબર ના કરી શક્યો, એટલે મને માફ કરજો સ્વામી. બ્રહ્મ અમારી જાતિ રે, અમારા ગુરુ અક્ષર. બેટા, મહારાજે મૂકેલી કસોટીમાંથી તું પાસ થઈ ગયો. જરાય ચિંતા ના કરીશ. તું મોટા પુરુષની મરજીથી ગયો હતો અને મોટા પુરુષની મરજીથી પાછો આવ્યો છે એવું ચોક્કસ માનજે. કોઈ વિચારમાં ના જઈશ. અને વળી આપણી સેવા ક્યાં જતી રહી છે? ગાયો તો ક્યારની તારી રાહ જુએ છે. જા, ગૌશાળાની સેવામાં પાછો લાગી જા. જી સ્વામી, આપ જેમ કહો તેમ. અરે, આ શું ગાંડપણ હતું? વાક એ સાધુનો અને તું માફી માગે છે? વગર વાકે તને ખખડાવ્યો તો પણ તે ચૂપચાપ સહન જ કરી લીધું. પણ સ્વામી આગળ તો જેમ છે તેમ વાત કરી દેવી જોઈએ ને. તો સ્વામીને પણ જાણ થાય કે એ તારી સાથે કેવું વર્તન કરે છે. જેને પરિસ્થિતિ ઊભી કરી હોય એને મારાથી જાનપણું કેવી રીતે અપાય? સ્વામી તો અંતર્યામી છે અને બધું જ જાણે છે. માટે એમને ઊભી કરેલી પરિસ્થિતિમાં એમની સત્તાનો સ્વીકાર કરવો એ જ એમની સાથેની સાચી પ્રીતિ છે. એ બધું હું કાંઈ ના જાણું, પણ પહેલાં તું મને એ કહે કે આ પ્રસંગમાં તારે જ કેમ સહન કરવાનું? વાંક તો એ સાધુનો હતો, તો એને કોઈ સજા નહીં. આ તે કેવો ન્યાય? જો મારે ન્યાય જોઈતો હોત તો મેં સ્વામીને જે પરિસ્થિતિ થઈ હતી તે જણાવી દીધી હોત. પણ મારે ન્યાય નથી જોઈતો. મારે તો સ્વામીનો રાજીપો જોઈએ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ આખી જિંદગી કેટલું સહન કર્યું છે, તો મારે એમના સાધુનું થોડું સહન કરવું પડે તેમાં શી મોટી વાત છે? અને જો હું ભગવાનના સંબંધવાળાનું ગમાડી લઈશ તો હું ભગવાનને ગમી જઈશ. કે આવા ગબરગન જેવા સેવકોને સેવામાં મોકલશો નહીં. બીજો કોઈ સેવકની વ્યવસ્થા કરી મોકલો. હું ભણવામાં વ્યવસ્થિત ધ્યાન આપી શકું. વાંચીએ એટલે દરબારનું બ્લડ સિન્સિયરલી સેવા કરતા હોય અને કોઈ એલિકેશન નાખે ખોટી તો લોહી ઉકળે. શું થાય? મગજ ગરમ થયું પણ વાણીમાં એ ગરમી બહાર નીકળી નહીં. કેવું સેવન કર્યું છે? વાણીએ કરીને મીઠાશ નહીં. પછી બીજા સેવકની વ્યવસ્થા કરી દીધી. ગુણાતીતાનંદ સ્વામી એને સમજાવીને મોકલ્યો કે આપણે સેવા કરવાની વ્યવસ્થિત. છોકરો બી સિન્સિયર હતો. 10-12 દિવસ સેવા કરીએ છીએ એને, અને સેવા કરતા કરતા નવરો પડે તો મંદિરની બીજી કોઈ સેવા હોય કે બીજા કોઈ સંતની સેવા હોય તો એમાં પણ જાય. પેલાનું મગજ ગયું. સાધુ ચિઠ્ઠી લખી દીધી. ગુણાતીતાનંદ છે આવા વિવેક વગરના છોકરાઓને સેવામાં ના મોકલતા કે. એ ગયો. પછી લખ્યું કે પેલો દરબારનો છોકરો સેવા કરવા આવે તો એને પાછો મોકલો. કે શું કહ્યું? ગબરગંડ અને પાછો બોલાયો. બેટા,
હવે આપણે બીજું બિરુદ લેવા જવાનું છે. બીજું બિરુદ? કાંઈ સમજાયું નહીં. નારાયણ ચરણદાસનો ફરી પત્ર આવ્યો છે અને તને પાછો વડતાલ બોલાવ્યો છે. પહેલી વખત ગયા હતા ત્યારે ગબરગંડનું બિરુદ આપ્યું હતું. હવે બીજું બિરુદ લેવા જવાનું છે. જી સ્વામી, આપ મારી રક્ષા કરજો, મને બળ આપજો અને ત્યાં મારી સાથે રહેજો. હું આપના ભાવથી એમની સેવા કરી શકું એવી જાગ્રતતા આપજો. આનંદ કરતા કરતા જજે અને આનંદ કરતા કરતા સેવા કરજે. હું આપનું શોભાડી શકું એવો બુદ્ધિયોગ આપજો સ્વામી. બેટા, જરાય ચિંતા ના કરતો, મહારાજ આપણી સાથે જ છે. હસતા રમતા ગયો. 15 દિવસ સેવા કરી છે એને, અને કંઈક શરદી જેવું સાધુ હશે. રોજ ગરમ પાણી જોઈએ એવું ગરમ પાણી રોજ આપે એવું તે દિવસ આપ્યું હશે. તે દિવસ કંઈક ગરમ પાણી વધારે જોતું હશે, થોડું વધારે ઊનું પાણી જોતું હશે. રેગ્યુલર આવે એવું આવ્યું એટલે સાધુનું મગજ ગયો. ચીઠી લખી કે આવા ભક્તિ વગરના છોકરાને મોકલશો ને, મારે એની જરૂર નથી. ચિઠ્ઠી લઈને નીકળો. એટલે પેલો મનમાં પ્રાર્થના કરતો કે મહારાજ મારી સેવામાં હુમલો ના આવે એવું તમે કરજો. કે પ્રાર્થના કરતો 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 ગુણાતા સાહેબ પાછો પૂછો કેમ આવ્યા. ચિઠ્ઠી આપી. ગુણાતા સાહેબાજી આવી ગયો બેટા? હું ક્યારનોય તારી રાહ જોતો હતો. તું થાકી ગયો હોઈશ નહીં? ના સ્વામી, આપના દર્શન થઈ ગયા એટલે મારો બધો થાક ઉતરી ગયો. અમારા સાધુરામ આનંદમાં તો છે ને? એ મને ખબર નથી, પણ પ્રસંગે આપે મારો આનંદ ના જવા દીધો એ આપે મારી પર બહુ મોટી કૃપા કરી સ્વામી. તે ચિઠ્ઠી વાંચી? ના સ્વામી, એની મારે કોઈ જરૂર નથી. ગઈ વખતે ગબરગંડ બનાવ્યો ને આ વખતે ભક્તિહીન. પ્રસંગ બન્યો ત્યારે તું વિચારમાં તો નથી ગયો ને? ના સ્વામી, ગયા વખતે જ્યારે મારું અપમાન કર્યું હતું ત્યારે મારા અંતરમાં ક્રોધ વ્યાપી ગયો હતો. અંતરમાં પ્રતિશોધ, સત્યતા અને ન્યાયના ભાવો વ્યાપી ગયા હતા. પણ આ વખતે આપની કૃપાથી એવો કોઈ વિચાર નથી ઉઠ્યો. પ્રસંગે આપને જ કરતા હરતા માન્યા એટલે મારો આનંદ ગયો નથી. જે કરવા મેં તને ત્યાં મોકલ્યો હતો એ તો કરીને આવ્યો. વગર વાંકે કોઈ ટોકે, વઢે કે દગે ત્યારે જો આપણે ગમ ખાઈ જઈએ તો આપણા અનંત જન્મોના સ્વભાવો ઓગળી જાય. પ્રસંગે જો કોઈનો અભાવ કે અવગુણ ના લે તો પ્રારબ્ધ અને પ્રકૃતિ બદલાઈ જાય. જે મોટા પુરુષના વચનનો અને એમની મરજીનો તોલ કરે એનો જીવ ભ્રમરૂપ થઈ જાય છે. સ્વામી, આપે મને 2 વાર એ સાધુની સેવામાં મોકલ્યો અને બંને વખત એમને મને પાછો મોકલી દીધો. તો મને એક વિચાર આવે છે, આપે આટલા વર્ષોથી મારી સાથે જે પ્રીતિ કરી છે એ પ્રીતિનું ઋણ વાળવાનો જ્યારે અવસર આવ્યો તે હું ચૂકી તો નથી ગયો ને? સાચી પ્રીતિ એટલે પ્રભુની સત્તાનો સ્વીકાર. સાચી પ્રીતિ એટલે દરેક પરિસ્થિતિમાં ભગવાનને કરતા હરતા માનવા.
આવડે કે ન આવડે, પણ મનને સાથ ન આપવો અને પ્રભુના વચનને પકડી રાખવું એ જ સાચી પ્રીતિ છે. સ્વામી, આપ રાજી તો છો ને? હા બેટા, હું રાજી છું, રાજી છું ને રાજી જ છું. સાધુનું જે થવાન થયું, દીકરાના દિલમાં સ્વામી વિશે એને બી અહંકાર તો હશે. આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠાડીને બેસાડે તોય થઈ જાય કે આ કઈ ઉભા કર્યા. આટલી સરસ સેવા કરવા છતાં એની ઉપેક્ષા થતી હોય તો એ મીઠાશ ના જાય, એ ભક્તિ ના જાય, એ રાજ્યકરણ ભાવનામાં ઓટ ના આવે. એ છે બ્રહ્મ વિદ્યા.